જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલો. વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. NSUI દ્વારા SVNIT ખાતે વિરોધ કરાયો. SVNITના ડિરેક્ટરને કરાઈ રજૂઆત. કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવા માંગ કરાઈ. NSUIના કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો. કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટા મારવા જણાવ્યું. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. जी आपको परिचय ना आज विरोध प्रदर्शन. धीरेन्द्र सिंह सोलंकी, NSUI प्रमुख सूरत शहर. આજ રોજ SVNITના ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે SVNIT કોલેજમાં એક વિદ્યાર્થીને બર્થડે સેલિબ્રેશનમાં માર મારવામાં આવ્યો છે. પરંતુ આજે અમને હકીકત માલુમ પડતા અમને ખબર પડી કે UGCના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થડે સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે તે રેગિંગ જ કહેવાય. એટલે અમે આજે આ કુલપતિ ડિરેક્ટરે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો. પરંતુ જો તમારાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબને આપ્યો છે કે તમારાથી ના થતું હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો. પરંતુ આજે SVNIT કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે. પરંતુ ડિરેક્ટરની તાલમેલના કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટરનો હાથ અમને લાગી રહ્યું છે. એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ FIR દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું, એની અમે ખાતરી આપી છે. તપાસમાં શું કીધું? ડિરેક્ટરે એવું કીધું કે પોલીસ તપાસ, અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો હશે એને સુપરત કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.